હવે જે સમાચાર વિગતવાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે ખંભાળિયા હાઈવે પર આવેલું અતિ પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર પાંડવોએ બનાવ્યું છે। ઇન્દ્રેશ્વર મહાદેવની પ્રથમ પૂજા રોજ વહેલી સવારે કોણ કરે છે, ક્યારે કરે છે તે કોઈ જાણતું નથી, પરંતુ મહાદેવ કોઈ દિવસ અપૂજ રહેતા નથી અને શિવલિંગ ઉપર હંમેશા તાજું ફૂલ હોય છે। ત્યારે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે પહેલા જ દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે આવેલ ત્રિવેણી સંગમ પરના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરનો વિશેષ અહેવાલ। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ભોળાનાથની શ્રાવણ માસમાં ખાસ મહાપૂજા કરવામાં આવે છે અને મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવતું હોય છે। ભાણવડ નજીક આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની કહેવાય છે કે પાંડવો દ્વારા સ્થાપના કરાઈ હતી અને ભગવાન ઇન્દ્રદેવ દ્વારા પૂજા કરવામાં આવ્યા બાદ આ મંદિરને ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે। સોનમતી, વેરાડી અને વર્તુ નદી એમ ત્રણ નદીઓના પાણી વચ્ચે વિશાળ પટાંગણમાં પર્યટન સ્વરૂપ પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર જોવા અને જાણવા જેવું છે। સાથે જ અતિ લોકપ્રિય પણ છે। અતિ પૌરાણિક અને પ્રસિદ્ધ ઇન્દ્રેશ્વર મહાદેવનું ભવ્યતમ વિશાળ મંદિર કે જ્યાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ત્રણ નદીઓનો સંગમ થાય છે। ત્રણ નદીઓના સંગમ સ્થાને બિરાજમાન શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના અંગે બે વિભિન્ન મતો પ્રવર્તી રહ્યા છે। સૌ પ્રથમ મત અનુસાર ઇન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના પાંડવોએ વનવાસ દરમિયાનના સમયમાં પાંડવો દ્વારા કરવામાં આવી હોવાનું આ ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ જાણીતું છે। શિવ ભક્તો પાંડવોએ વનવાસ દરમિયાન સ્નાન કર્યા વિના શિવ પૂજા કેમ કરવી, જે બાબતેથી પાંડવો દ્વારા શિવ મંદિરો નદી ઝરણાના તટપટ પર જ સ્થાપના કરેલ જોવા મળે છે। જેમાંનું એક પ્રસિદ્ધ પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે। જ્યારે પૌરાણિક દ્રષ્ટિ જોઈએ તો પુરાણમાં ઉલ્લેખ છે કે ભારતના મણિકર્ણિકા ઘાટ, કાશી વિશ્વનાથ, ઉજ્જૈન આદિ કુલ 3.5 જાગતા સ્મશાન સામે જ મહાદેવની સ્થાપના કરવામાં આવી છે। તેની સ્થાપના ઇન્દ્રએ કરી છે, જે પુરાણ અનુસાર અડધું જાગતું સ્મશાન એટલે ત્રિવેણી કાંઠે આવેલું સ્મશાન પ્રથમ અભિષેક ઇન્દ્રથી થવાથી જ ઇન્દ્રેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત છે। જે યુગથી આજ સુધી આ ઇન્દ્રેશ્વર મહાદેવની પ્રથમ પૂજા કોણ અને ક્યારે કરી જાય છે આજે પણ કોઈ જાણી શક્યું નથી। જ્યારે પણ આ મહાદેવના દર્શન કરું ત્યારે શિવલિંગ ઉપર તાજા ફૂલ હોવાનું નજરે પડે છે અને પ્રથમ પૂજા અહીં કોઈ કરી શકતું નથી। આ ચમત્કારિક શિવલિંગ જ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર છે। આ શિવ મંદિરના સંકુલમાં ગણપતિજી, હનુમાનજી, કાળ ભૈરવજી, બટુક ભૈરવજી, ગાયત્રી માતાજી અને નાગ દેવતાનું મંદિર આવેલ છે અને જાગતી સમાધિ આવેલી છે। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે। ભોળાનાથના ભક્તો માટે શ્રાવણ માસનું વિશેષ મહત્વ હોય છે, તેમ પણ ખાસ શ્રાવણ માસના સોમવારનું મહત્વ વધુ હોય છે। ત્યારે શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને પહેલા દિવસે પહેલો સોમવાર હોય ત્યારે બહોળી સંખ્યામાં ભોળાનાથના ભક્તો દ્વારા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શિવની મહાપૂજા કરવામાં આવી હતી અને ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્ર, જળાભિષેક, દૂધાભિષેક, પૂજન અર્ચન સહિત ભોળાનાથને રીઝવવાના તમામ પ્રયાસો ભક્તો દ્વારા કરવામાં આવે છે। અહીં ભક્તો પણ ભોળાનાથના દર્શન કરી ખાલી હાથે પરત નથી ફરતા અને ઇન્દ્રેશ્વર મહાદેવ તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે। ભાણવડ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ત્રિવેણી સંગમ શ્રાવણ માસનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે સોમવારથી। આ શ્રાવણ માસમાં અહીંયા પબ્લિક બહુ જ આવે છે। આખા મહિનામાં પબ્લિક દર્શનાર્થે સવારથી સાંજ સુધી ભીડ રહે છે। આ મંદિર જો પાંડવોએ સ્થાપના કરેલું હતી। 5000 વર્ષ પુરાનું આ મંદિર છે। પાંડવો જ્યારે વનવાસમાં નીકળ્યા હતા ત્યારે લિંગની સ્થાપના પાંડવોએ કરેલી છે। ઇન્દ્ર રાજાએ પૂજા કરેલ હોવાથી આ મંદિરનું નામ ઇન્દ્રેશ્વર મહાદેવ પાડવામાં આવેલું છે। અહીં સાધુ સંતોની સમાધિઓ આવેલ છે। કાલ ભૈરવનું મંદિર છે, બટુક ભૈરવનું મંદિર છે, ગાયત્રી માતાજીનું મંદિર છે તથા કંઈક દેવી દેવતાઓના મંદિર આવેલા છે। આ પટાંગણમાં પહેલી પૂજા કોઈ કરી નથી। પહેલી પૂજા સ્વયંભૂ થઈ જાય છે। કોણ કરી જાય છે, ક્યારે કરી જાય છે, કોઈને હજી સુધીમાં ખબર પડતી નથી અને ત્રણ નદી હોવાથી ત્રિવેણી સંગમ તરીકે પણ આ મંદિરને ઓળખવામાં આવે છે। વર્તુ, વેરાડી અને સોનમતી ત્રણ નદીઓનું સંગમ થાય છે। ત્યાં ઘાટ આવેલો છે। ઘાટમાં માણસો બધા સ્નાન કરી ઇન્દ્રેશ્વર મહાદેવનો અભિષેક કરી અને દર્શન કરીને પછી માણસો અહીંથી જાય છે। સવારના એટલી બધી ભીડ હોય છે કે રાતના 2:30 વાગ્યાથી આ મંદિરની અંદર બહુ ટ્રાફિક થઈ ગયો હોય છે। તે સવારના 10 વાગ્યા સુધી
ટ્રાફિક રહે છે. ટ્રાફિક પૂરો થતા પછી જે આયોજન કરવામાં આવે રુદ્રાભિષેક કરવામાં આવે છે. તે રુદ્રાભિષેક બપોરે 1 વાગે પૂરી થઈ છે. થાર ધરાઈ આરતી થાય છે ને પછી અહીંની પૂજા પૂર્ણ કરવામાં આવે છે. બપોર પછી ગામના માણસો આવે છે ને સાંજના આરતીનો લાભ લે છે. સામે સ્મશાન આવેલું છે, જે ભાણવરમાં ત્રિવેણી સંગમના કાંઠે સ્મશાન કહેવામાં આવે તે ગંધર્પી સ્મશાન છે. ભારત આખાની અંદર જે 3.5 સ્મશાન આવેલું છે એમાં ભાણવું અર્ધ સ્મશાન તરીકે પણ ઓળખાય છે. અહીં આજુબાજુના ગામના 7 થી 10 ગામના માણસો અહીં પૂજા સ્મશાનમાં યજ્ઞ સંસ્કાર કરવા માટે આવે છે. ગંધર્પી સ્મશાન એટલે કહેવામાં આવે છે કે ભારતના કોઈ પણ સાધુ સંતો હોય છે આ સ્મશાનની અંદર એની ક્રિયા પૂરી કરવા માટે આવે છે. ત્યારે એની ક્રિયા પૂરી થાય છે. આ મંદિર ભાણવડથી 3 કિલોમીટર, ખંભાળિયાથી 40 કિલોમીટર અને પોરબંદરથી 45 કિલોમીટર આવેલું છે. ત્રિવેણી સંગમ ઓળખાય છે. કોઈ પણ ઇન્દ્રેશ્વર મહાદેવ તો નામ છે જ, છતાં પણ એ ત્રિવેણી સંગમના નામથી વધુ પ્રખ્યાત કહેવાય છે. રિપોર્ટર ઘનશ્યામ સિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા.